જ્યારે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતું હોય ત્યારે કન્ફ્યુઝ હોય છે કે કયા દિવસોમાં એ લોકો ટ્રાય કરશે તો પ્રેગ્નન્સી જલ્દી રહેશે. તો ચાલો આજે આપણે એનું ડિસ્કશન કરીએ. જે બેનને રેગ્યુલર પીરિયડ આવે છે એટલે કે 28 થી 32 દિવસનો સાયકલ હોય છે તો તે વખતે તેમનું ઓવ્યુલેશન આશરે 14મા દિવસે થશે. એટલે કે બીજાણમાંથી સ્ત્રી બીજ તૈયાર થઈને ફેલોપિયન ટ્યુબમાં જવા માટે 14મા દિવસે ખરશે. તો એ પહેલાંનો અને પછીનો સમય એટલે પીરિયડનો લગભગ 12 થી 16મા દિવસનો સમય તમારો ફર્ટાઇલ વિન્ડો કહેવાય. તો એ ટાઈમે તમારે મેક્સિમમ ટ્રાય કરવું જોઈએ. જે બેનને અર્લી પીરિયડ આવે છે કે એટલે 20-25 દિવસમાં પીરિયડ આવી જતો હોય તો તેમને માટે ઓવ્યુલેશનનો પીરિયડ થોડો વહેલો ગણાશે અને એ લોકોએ 8 થી 14મા દિવસમાં ટ્રાય કરવું જરૂરી છે. અને જે બહેનોને લેટ પીરિયડ આવે છે એટલે કે 30-40 દિવસમાં પીરિયડ આવે છે તો એ લોકોનું ઓવ્યુલેશન લગભગ 18 થી 22મા દિવસે થશે. એટલે એ લોકોએ ટ્રાય પણ લેટ કરવું જોઈએ. હવે ખાસ જાણો કે તમારું શરીર પણ ઘણી વખત ઓવ્યુલેશનના સંકેત આપતું હોય છે. એટલે કે જ્યારે પણ પીરિયડના 13-14 દિવસ પછી તમને પેડુમાં હલકું દુખે, પીરિયડ ક્રેમ્પ્સ જેવું આવે અથવા તો વજાઇનામાંથી વોટરી ડિસ્ચાર્જ વધી જાય અથવા તો બેઝલ બોડી ટેમ્પરેચર જો તમે માપતા હોય રોજ સવારનું ટેમ્પરેચર તો એમાં 0.02 સેલ્સિયસ જેટલો બદલાવ આવે એટલે વધારો થાય તો દેટ મીન્સ કે એના 24 થી 36 કલાક પછી તમે ઓવ્યુલેશન કરશો અને એ ટાઈમે તમે ટ્રાય કરશો તો પ્રેગ્નન્સી રહેવાની ચાન્સીસ એમાં વહેલી હશે. પણ આ રિલાયબલ મેથડ નથી. જો તમારે ડિટેક્ટ કરવું હોય કે તમારું સ્ત્રીબીજ ક્યારે તૈયાર થાય છે તો ઘણા ટૂલ્સ છે. તેમાંનું એક ટૂલ છે ઓવ્યુલેશન પ્રિડક્ટર કિટ અથવા તો એલેટ સર્ચ કિટ. એ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટની જેમ કરવાનું પટ્ટી આવે છે અને તમારે તમારો એક્સપેક્ટેડ ઓવ્યુલેશનના દિવસોમાં રોજ યુરિનના ટીપા નાખીને એમાં ચેક કરવાનું હોય છે અને જે દિવસે 2 લાઈન આવી જાય તો એના 24 થી 36 કલાકમાં ઓવ્યુલેશન થઈ શકે અને તમે ટ્રાય કરી શકો. બીજું છે ઓવ્યુલેશન એપ આવે છે. એ એપનો ધ્યાન રાખશો અને એમાં તમારી પીરિયડને ડેટ્સ નાખ્યા કરશો તો એપ જ તમને ગણી આપશે કે કયા તમારા માટે ફર્ટાઇલ ડેઝ છે અને કયા અનસેફ ડેઝ છે. અને સૌથી રિલાયબલ વસ્તુ છે ફોલિક્યુલર મોનિટરિંગ. એને માટે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ અને ડૉક્ટર 10મા-11મા દિવસથી તમારું ફોલિક્યુલર મોનિટરિંગ ટ્રાન્સવેજિનલ સોનોગ્રાફીથી ચાલુ કરશે. તમારી બંને ઓવરીમાં ફોલિકલ કયા દિવસે ગ્રો થઈ રહ્યા છે અને જે દિવસે એ 18 થી 20 મિલીમીટરનું થશે એ દિવસે ડૉક્ટર કહેશે કે હવે તમારે માટે 2-3 દિવસ સૌથી ફળદ્રુપ દિવસો છે તો એ પ્રમાણે ટ્રાય કરો. યાદ રાખો, જીવનમાં દરેક જગ્યાએ ટાઈમિંગ અગત્યનું છે. તો જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય ત્યારે આ ટાઈમિંગ ચૂકશો નહીં.